બનવું હોય તો આમાં આવે. તો દિનેશભાઈની જર્નીની વાત કરું, પોતે સોમનાથ ગીરથી છે અને ઘણા ઘરોના માધ્યમમાં એના વડે સાજા કર્યા છે. એની વાત કરવા બેહીશ તો હું એકલો મીટિંગ લઈ લઈશ. અને એક નાની એવી જર્ની, પોતે રિક્ષા ચલાવતા ચલાવતા જેને પણ એનું ફોર્મ ભર્યું હોય અને કુદરત પરમાત્મા 125 કરોડ દિવાળી ના કરે. શું કામ કે આપણે કુદરતનું, દિનેશભાઈ, આપણે કુદરતનું કામ કરવા નીકળ્યા છીએ. કુદરત રોજી આપી શકે છે અને આપણે નીચે 500 ફોર્મ હોય તો 500 ઘરમાં 200 રૂપિયાથી માંડી અને 50,000 ની આવક દેવડાવવા માટે આપણે સક્ષમ કુદરતે કર્યા છે. તો કુદરતનો દિનેશભાઈ સલડિયાની ભાષામાં ઘડી ઘડી ધન્યવાદ કરવાનો. આજે અજયભાઈનો ધન્યવાદ કે મને ઇન્વાઇટ કરવા બદલ, કે તમે આજ ઇન્વાઇટ કરો એમ. ઓકે સર, મારું ઓકે જ આવે છે રાજેશભાઈ, ગમે ત્યારે ઓકે. ક્યારેક કમ્ફર્ટેબલ નહીં હોય અને ક્યારેક ના પાડીએ છે, તેના બદલ મને ખૂબ છે. તો આપણા બધાની તાળીઓ વચ્ચે એવી શખ્સિયત કે સ્ટેજ ઉપર મને ઘણી વખત અમે ભેગા થયા છે, ક્યારે એના મોઢાનું હાસ્ય નિસ્પંદન મેં નથી જોયું. થોડાક શબ્દ મારા અઘરા લાગશે, એના હાસ્ય પાછળ કોઈ એમ નિખાલસતા જોઈએ એવું માણસ, એવું શખ્સિયત દિનેશ ચાવડા કટાણે એનું પર લેવલ જાય છે. તો આપણે એની જર્ની સ્ટોરી અને 4 દિવસમાં આપણે કેમ ગ્રોથમાં જઈ શકીએ, કેમ પિંચ ચેન્જ થઈ શકીએ, એને મોજ આવે એવી, અંદરથી ઉભરાય એવી આપણા પાસે રજૂઆત કરે. વેલકમ દિનેશ સર ચાવડા, કમન ધ સ્ક્રીન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રમેશભાઈ, ધન્યવાદ. આજે ખાસ કરીને કાનજીભાઈ સિંગાડાનો પણ ધન્યવાદ કે જેની આજે મને એક તમારી વચ્ચે આવવાનો એક મોકો આપ્યો. અને આજની મીટિંગ શરૂઆત કરતાં પહેલાં તમે જે રમેશભાઈ વાત કરી કે ભાઈ લોકોનું ભલું કરતાં કરતાં જો આપણું ભલું થતું હોય તો એ કોઈ પણ કામ હોય એ કરવામાં કંઈ નુકસાન નથી. અને એ જ સૂત્રથી હું પણ 2019ની અંદર ઇન્વોલ્વ થયો હતો. મને પણ ત્યારે એ જ વાત સમજાણી હતી કે ભાઈ મનુષ્યનો અવતાર મેળો, કામો તો ઘણા બધા આપણા જીવનમાં કરશું, પરિવારની વસે છે, સમાજની વસે છે, પણ RCM અભિયાન એક એવું કામ છે કે જ્યાં લોકોનું ભલું કરવાથી જો આપણું ભલું થતું હોય તો એ કામ કરવામાં કોઈ નુકસાન નથી. અને એ જ રીતે મેં પણ 2019થી આ અભિયાનમાં એક સેવક બની અને સેવા આપવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. નામ દિનેશ ચાવડા, રહેવાનું ગીર સોમનાથ પ્રાચી. અને આ પવિત્ર અભિયાનની શરૂઆત આજથી 100 વર્ષ પહેલાં એક ઓટો રિક્ષા ચલાવતા મેં કરી હતી સાહેબ. અને સમય તો મારી સ્ટોરી તો પૂરી આજે નહીં આપી શકા કારણ કે 40 મિનિટનો સમય છે, એમાં ગ્રોથ ઉપર આપણે વાત કરવાની છે. પણ આજ આપણી વચ્ચે 54 લોકો છે અને 54 લોકો એકદમ યુનિક છે. કારણ કે જે